હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ છો બધાને. ગુડ મોર્નિંગ, જય બાપા સીતારામ. તો સ્વાગત છે આજના મારા નવા મિની બ્લોગમાં. તો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો અને ખૂબ મજા આવશે. તો બ્લોગ સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો, સવારમાં એવું છે કે આપણે કામ છે દૂધ લેવાનું અને પછી પાણી વારવાનું. તો પાવડો મને ભરે ને હું પાવડાને ભરું. તો પછી ચાલુ કરી દીધું આપણે કરીમાં પાણી. તો એટલા હરિયા પી ગયા છે, હવે 2-3 પાવાના છે. આમાં આપણે દૂધી અને ચીબડા સોંપી દીધા છે. પાકે ત્યારે આવજો ખાવા. જોઈ શકો છો આ રીતના આપણે 2 હરિયા પાવાના બાકી છે. કાંઈ નથી થયું એમ કરીને મમ્મા જિંદગીની જધાઈ ગઈ. મમ્મા હવે શું કરવું? કાંઈ આ પાર નહીં, કાંઈ ઓલા પાર નહીં. આ ભવે તો ભેગું નહીં થાય, આવતા ભવે. અક્ષય 3 નંબર શેણાની વેરાયટી કંઈક આ રીતની છે. જુઓ આ રીતનો કંઈક ફાલ છે. મિત્ર, જિંદગીમાં એક વાત સમજવા જેવી તો એ છે, મારો હારો સંબંધ પણ હે ને બીડી જેવો થઈ ગયો છે. થોડી વારે ફૂકો ન મારો ને તો એ ઓલવાઈ જાય છે. એમ થોડી વારે યાદ ન કરાવો ને એ ભૂલાઈ જાય છે. એવું છે. રાધે રાધે. હા ભાઈ, તાજા લઈને આવવાના છે. વાયલોર છે, આપ જોઈ શકો છો આ રીતની કંઈક ઢગલા અલગ બધી છે. ગુલાબી છે પણ એ તો એવી ન એટલી ઓછી છે, ન નખાય. તો આજે મામા જવાના છે નેસવડ વાલો લઈને ચોકમાં. તો તમારે પણ લેવી હોય તો આવી જજો નેસવડ, જે બકાલા માર્કેટ ચોકમાં ભરાય છે ત્યાં. તો અત્યારે નીકળે છે એ, તો તમે આવી જજો. કાલે જોતી તો કાલે પણ મળી રહેશે. આપણે 2.5-3 મહિનાના શેણા થયા છે તો એ પણ હજી લીલા જ છે, આપ જોઈ શકો છો. આ રીતની આપણે કંઈક કાંજીની ડુંગળી છે. તો હવે આમાં પાણ પોવાય કે ન પોવાય તો કોમેન્ટ કરજો. આપણે આને પોતાશ આપેલું છે તો આ રીતનું કંઈક થઈ ગયો છે માલ. તો હવે માલ પાણી પાવાથી બગડે કે ન બગડે કોમેન્ટ કરજો. આપણે ઘઉં હવે 15-20 દિવસ ઊભા રહેશે. આપણે હવે છેલ્લું પાણી પાઈ દીધું છે. આ રીતના કંઈક છે. પછી આપણે કટર મરાવવાનું છે ને આપણી બાજરી જુઓ આ રીતની કંઈક છે. ને ઓલે પણ જો કટર આવેલું છે ત્યાં આપણે જવાનું છે. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હા મિત્રો, સપોર્ટ ફૂલ કરજો, કારણ કે આ હેલો મિત્રો, આપણે જો અહીં બાજુમાં ઊંધીડો હાલે છે એ જોવા જવાનું છે. ઊંધીડો જ ન હાલે. આ જો આને અમે હું કટર કે ઊંધીડો ન કહેવાય આને. આ બધું ઘડીકમાં ભરડીને વ્યો જાય. બાજુમાં આવેલો છે, આપણે જઈએ છીએ, દેખાડીએ તમને. હજી આપણે ઘઉં જો એ કાસા છે. આ રીતના કંઈક ઘઉં થઈ જાય પછી આકારવાનો હોય. તો વ્લોગમાં બન્યા રહેજો. આ રીતનું કંઈક પાછળ ધડબડાટી બોલતું હોય. વાહ, પાણી ન મૂકે ધડબડાટી ફૂલ બાકા દીકી. ગમે એટલે તમારા ઘઉં હોય તો ભાઈ ઓલા ઉભાઈ મેઘાભાઈ ખેડું છે. આપણે આપણી વાડી સામે છે. જો એ ઉપલા ઘઉં આપણે છે, આપણે અહીં બાજુમાં આવેલા છે. આ ચોમાસામાં જે છેલ્લે માવઠું થયું ને એ માવઠામાં પછી તરત વાવેલા હતા. તો અત્યારે જો આ થોડાક નહોતા થયા તો એ પાસ્તરા છે. આ છે એ પાકી ગયા છે. આ જો મેઘાભાઈ છે, એના ઘઉં છે. આ એને ના કટ. અમારા આસરાણા તો પંજાબી થેસર આવી ગયું. તમારે ત્યાં આવ્યું કે નથી આવ્યું એ કોમેન્ટ કરજો. અને આપણે જો હાવ નજીકથી વિડીયો ઉતારેલો છે કઈ રીતનું કટિંગ કરે જો આપ જોઈ શકો છો. તો બન્યા રહે. હા હાલ છે ને બે હરિયા લેતા જાય. જો આ એક આ બે હરિયા લેતા જાય. આ ઓલું ભૂંગરું છે એ અંદર ઓફર હોય એ ભરાઈ જાય. હવે આગળ આમ જાય ને આમ આવશે એટલે આ જો સામે લારી છે તો રહી હતી. લારી દેખાય એવું છે. તમે આ કટરથી ઘઉં કઢાવો કે પછી વાઢો છો એ કોમેન્ટ કરજો. જો કંઈક આ રીતને જો ફૂલ રિવર્સ લેવો પડે ભાઈ. એ અમારે હાર્યા
જો હવે આ ખેતર પૂરું થવા આવ્યું છે, આ ખર્યું છે. જો આ રીતનું કંઈક ભાઈનું કામ છે. હાય બન્યા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. આમ તો પાછળ રડાડી ગયો, પણ આ થોડો મોટા અંતડો. પછી ખેતર પૂરું થઈ ગયું હતું ને આપણે આપણા ખેતરમાં, તો પણ આપણે એમ થયું કે લાવને કઈ રીતનું ખાલી કરે એ રીતનો વિડીયો લઈ લે. તો જો ભૂંગળું છે ને આ નીચે લારી રાખી દીધી ને પછી આવા દેખો આપણે માંડવીમાં સુપર નાખ્યા પછી આ રીતનું કંઈક દેખાય છે. જો પછી પડી ગઈ હતી સાંજ ને આપણે ગયા હતા ઓલી વાડીએ, તો ત્યાં ફોન નહોતો લઈ ગયા, નહીંતર તમને બોર્ડમાંથી લાઈવ બોર તોડી બતાવે. તો આપણે અત્યારે ખીચા ભરીને લાવ્યા છીએ, આપ જોઈ શકો છો, ડીશમાં નાખ્યા છે. તમારે પણ ખાવા હોય તો આવી જજો અમારી વાડીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાઈક કરજો, કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જગા કાકાને આવેલા તો એને ચા પાણી પાઈ દીધા હતા. આપણે બોર ખાવશો? બોર ખાવશો? બોર ખાતા શરમાવશો તો નહીં શરમાવવાનું, કારણ કે બોર ખાઈ ખાઈને ઠરિયા ફૂંકા જ રાખવાના, મજા જ આવ્યા કરે. આપણી વાડીએ જે બકાલ હતું એ ઉતારીને આપ્યું છે, આપ જોઈ શકો છો. બીટ અને આપણે જે બધું છે એ રીતનું બધું ઉતારીને આપે. આજે આપણે કૃષ્ણ એગ્રી કેમિકલ્સમાં આવેલા છે, પિયુષભાઈની મુલાકાત. તમારા એગ્રા વિશે હું ટોટલ પ્રકારની દવા મળી જશે તમને, કોઈ પણ કંપનીની માંગો રીઝનેબલ ભાવે મળી જશે. ને ખાતરમાં બધું ટોટલ પ્રકારનું ખાતર મળી જશે. ડીએપી ઉરિયા 20-20-013 24-24 8-21 20-20 મોરસ્યુ બધું ખાતર મળી જશે. ને લેવું હોય તો ક્યાં આવવાનું આપણે? લેવું હોય તો નાના આસરાણા મોટા ખુટોડા રોડ, કૃષ્ણ એગ્રો કેમિકલ્સ. ઓકે મિત્રો, મેં ડુંગળી છાંટવા માટે પ્રીફર્સ્ટ ગોલ્ડ ને ઓર્મી ફૂગનાશક લઈ લીધું છે. તો આ પિયુષભાઈની શોપ છે જે ખુટોડા રોડે આવેલી છે, ત્યાં તમને ટોટલ પ્રકારનું ખાતર, દવા અને બિયારણ મળી રહેશે. A to Z દવાનો પણ ફૂલ સ્ટોક છે અને ખાતર A to Z જોતું હોય એમનો પણ ફૂલ સ્ટોક છે, આપ જોઈ શકો છો. મોરેશી વગેરે. તો મિની વ્લોગ સારો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો. આજનો મારો વ્લોગ કેવો લાગ્યો મિત્રો તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે ફરી વાર નવા મિની વ્લોગમાં. બાય બાય.